વાપીની કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. કેબીએસ એન્ડ નટરાજ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો. અત્રે કેબીએસ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીના એનએસએસ યુનિટ અને શારીરિક શિક્ષણ વિભાગના સંયુક્ત તત્વાવધાનમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 19 જૂનથી 21 જૂન 2024 એમ સતત 3 દિવસ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના નિષ્ણાત પ્રશિક્ષક શીતલ ત્રિગોત્રા તથા તેમની ટીમ દ્વારા વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકગણ માટે પ્રાચીન યોગાસનો અને આધુનિક યોગ ક્રિયા કરાવી તેના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેનાથી સૌને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવાની પ્રેરણા મળી હતી. આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજના 257 વિદ્યાર્થીઓએ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ ઉજવણીનો હેતુ માત્ર યોગાભ્યાસ કરવો એટલું જ નહીં, પરંતુ જીવનમાં યોગને સ્થાન આપીને એક તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની જાગૃતિ લાવવાની હતી. આ કાર્યક્રમનું સંચાલન એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ખુશ્બુ દેસાઈ અને શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ડોક્ટર મયુર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ યોગ દિવસનો સમગ્ર કાર્યક્રમ સફળ રહેતા કોલેજના આચાર્ય ડોક્ટર પૂનમ બી ચૌહાણ, યોગ શિક્ષક, વિદ્યાર્થી મિત્રો અને સ્ટાફગણનો આભાર વ્યક્ત કરી જીવનમાં યોગને સ્થાન આપી તંદુરસ્ત જીવન જીવવાની શુભેચ્છા પાઠવી હતી.